લીંબાયત પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહિબિશનના ગણનાપાત્ર ગુનાના નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેરની સૂચિ। ઇન્ચાર્જ પોલીસ કમિશનર સુરત શહેરનાઓએ અલગ અલગ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે આપેલ સૂચના અનુસંધાને અધિક પોલીસ કમિશનર ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમી સૂચિના માર્ગદર્શન હેઠળ પીઆઈ એપી ચૌધરીની સૂચના મુજબ કામગીરી કરવામાં આવી છે। એએસઆઈ હિતેશસિંહ દિલીપસિંહ તથા હેડ કોન્સ્ટેબલ રાજુભાઈ ભીમાભાઈને મળેલ બાતમીને આધારે બાંગ્લાદેશ ઝુંપડપટ્ટીના નાકે હિન્દ ટી સેન્ટર પાસેથી આરોપી ઉમેશ શંભાભાઈ પાટેલ ઉંમર 31 ધંધો મજૂરી રહેવાસી ઘર નંબર B50 મારુતિનગર ગલી નંબર 1 લીંબાયત સુરત મૂળ વતન મહારાષ્ટ્રવાળાને ઝડપી પાડવામાં આવેલ છે। મજકૂર આરોપીની પૂછપરછ કરતા હકીકત જણાવી છે કે પોતે આજથી 11 માસ પહેલાં લીંબાયત સંજયનગર સોસાયટી વિભાગ 1ની પાછળ શિવરાણા ટ્રાવેલ્સની ઓફિસની બાજુમાં ઉભેલીમાં દારૂની રેડ કરવામાં આવી હતી, જેમાં કુલે 5,42,720ના મુદ્દામાલ સાથે આરોપી વિક્રમસિંહ પદમસિંહ રાજપૂતનાને સ્થળ પર પકડી પાડેલ હતો। સદર મુદ્દામાલ પોતે મંગાવેલ હોય જેથી મુદ્દામાલ લેવા જતી વખતે પોલીસની રેડ અંગે જાણ થતાં પોતે નાસી ગયો હતો અને વોન્ટેડ બતાવેલ હતો, જેથી પકડાઈ જવાની બીકે ભાગી ગયો હતો। આરોપી વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી અને આગળની તપાસ અર્થે લીંબાયત પોલીસ સ્ટેશનને સોંપેલ છે। લીંબાયત પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર 2023 પ્રોહી એક્ટ 65A E98-281 મુજબ ડિંડોલી પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર પ્રોહી એક્ટ 65A 98-281-83 116B મુજબ કડોદરા GIDC પોલીસ સ્ટેશન 2023 પ્રોહી એક્ટ 65A E 98-281-63 116B મુજબ। કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી, સુરત।